છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, અભયસિંહભાઈ તડવી અને જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જનસુખાકારની માળખાકીય સુવિધાઓની વિવિધ બાબતોને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા તાકીદ કરી હતી। વધુમાં અધિકારીશ્રીઓને જનપ્રતિનિધિઓ સાથે સંકલન કરી વિકાસ કાર્યોને ઝડપી વેગ આપવાનું સૂચન કર્યું હતું। આ બેઠકમાં इंचार्ज जिला विकास अधिकारी श्री कल्पेश कुमार शर्मा, जिला पुलिस अधीक्षक इम्तियाज शेख, निवासी अधिक कलेक्टर श्री शैलेश गोकलाणी, मददनीश कलेक्टर श्री मुस्कान डांगर, जिला ग्राम विकास एजेंसी नियामक के डी भगत, प्रांत अधिकारी श्री सहितना मालिककरण अधिकारी श्री उपस्थित रहा था।